છીએ। વરસાદી રેડ એલર્ટની વચ્ચે દમણ અને નવસારીમાં મેઘરાજાએ બોલાવ્યા બખ્ખા। દમણમાં વરસાદી રેડ એલર્ટે ભૂક્કા બોલાવી દીધા। શહેરમાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું। ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદ વરસતા શહેર આખું જળમગ્ન થયું। દમણના મહારાજા માર્કેટમાં પાણી ભરાઈ ગયા। દમણ ભીમપોર કોસ્ટલ હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો તો દમણના રાણા સ્ટ્રીટમાં રસ્તા પર ભૂવો પડતા કાર ફસાઈ હતી। દમણ તેમજ આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે। સેલવાસ બળદેવી રોડ પર વિશાળકાય ભૂવો પડ્યો, જેમાં નવો જ બનેલો રસ્તો બેસી ગયો। આ પહેલા બળદેવી ખાડીનો પુલ પણ બેસી ગયો હતો અને હવે નવો બનેલો રસ્તો બેસી જતા વાહન વ્યવહાર બંધ કરવાની જરૂર પડી છે। નવો જ બનેલો આખો રસ્તો બેસી જતા કામની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે। દાદરાનગર હવેલીની સેલવાસ કોર્ટની પાછળ નાળામાં કાર ખાબકી હોવાની ઘટના સામે આવી। ઇનોવાના કાર ચાલકે કાબુ ગુમાવતા કાર નાળામાં તણાઈ હતી। સ્થાનિકોની મદદથી કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો। તો નવસારીમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીની ભારે આવક થઈ છે। સતત વરસાદના કારણે પૂર્ણા નદીની સપાટીમાં વધારો થયો છે। સુપોલ ગામને જોડતો પુલ પાણીમાં ગરકાવ થતા 5 ગામના લોકોની અવરજવર બંધ થઈ ગઈ હતી। વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ નહીં આવતા લોકો પરેશાન થયા છે। આ મંજૂર થયેલો છે પણ હજુ કંઈ નક્કી થયું નથી કે શું છે શું નહીં। આ તકલીફ કાં ચાલે છે અમે શું વિચારીએ। નવસારીમાં વરસાદી આફત વચ્ચે એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે। પૂર જેવી આપત્તિના